જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? જો અમે દેહમાં આવ્યા છીએ અને જો અમે કેમ આવ્યા, જો દેહમાં જો આમ હાલીને આવવું પડ્યું મારે. આમાં છે ને બાસકામાં ઠેલા ભર્યા હો, કેમ કે છે ને પલ્લી જાય પછી ઠેલા કપડા હોય ને એમાં. જો પાણી જો જાય. હા અત્યારે ધીમો પડ્યો ને થોડોક, તો અહીંયા ફોન કાઢ્યો, નકર તો પેલા તો કેવું જોયા છે એવું હતું કા. ઓ બાપરે. સો હર્યુડો મોરલા કેમ નથી બોલતા? જો અહીંયા મોરલા બોલે અમારા ડુંગરા ઉપર, પણ આજ નથી બોલતા. અરે બાપરે, પાણી કેટલું જાય છે. બધા આવી ગયા, હું એકલી વાહે રહી ગઈ છું. એમાં કેમ હાલવું એમ થાય. જો બધા ઘેરે પૂગી ગયા છો. આવો આવો, દેહમાં આવો, મજા આવે છે. દેહમાં આવો, હાલો. ગણ પણ પલ્લી ગલા સહી આખા પેલા તમારે કપડા ધોવા પડશે કે ભીના થયા કે નથી. એમ તો કોથળીમાં ભેર્યા હતા, કેવા થાય કાંઈ ના. વિડીયોમાં પહેલી વાર તો પ્લીઝ લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો. તો જો અમે શું કહેવાય ગામડે પૂગી જશે ને. હાલો તમે ગામડે આવો, બહુ મજા આવે છે. કાંઈ નહીં, તો વરસાદ આવે છે, પલ્લી જશે, પણ છે ને મજા જ કંઈક અલગ છે આની. આમ ગામડાની તો કેવો અંધારો છે અત્યારે હોતે. જો આવું છે. એને હાલો વિડીયોમાં આગળ બનેલા રહેજો. શેનું શાક બનાવવાનું છે? જો ભીંડાની શાક બનાવે છે. ને જો મારા બા છે ને કપડાં તારવે છે. ધોયા અહીંયા ધોયાતા થશો કપડાં બેઠા બેઠા. એટલે કપડાં તારવી નાખ્યા અને આમ ભૂકવી વધી દીધા છે મછલીમાં. કેમ કે ફળિયામાં તો ભૂકવાય એમ છે નહીં, તો જો અહીંયા ભૂકવી દીધા છે. આપણે જો નાઈ ધોઈને ફ્રેશ થઈને બેસી જા. શું કહેવાય કે 11 વાગી જશે કા 11 વાગી જાય ને. જો એ રાંધવા મળી. જો પાછો કેટલો વેરહો તો પાછો કેટલો અંધારો. જો કેવું લાગે વાતાવરણ મસ્તીનું. જો પણ આમાં શું કહેવાય બહાર નીકળીને તો મસ્ત લાગે, પણ આમાં ક્યાં બહાર નીકળવું એમ છે. જો લાઇટ વહી ગઈ કે ડીમ ફૂલ થાય. જો લાઇટ બહુ નહીં આવે તો પણ બહુ નહીં ટાઈટ હોય અત્યારે તો ખરેરા આવે. જો અમે છે ને હોળી બનાવી છે કાઈ છે. જો કેવી મસ્ત મસ્ત જાય છે. ઓડી જાય તો જોતી છે તારે? હાલો અમે છે ને હોળી બનાવી હતી ને, જો મેં પાણીમાં મૂકી દીધી છે તરતી. તો છે ને આ બાળપણની યાદો છે બધી. હો તો કાંઈ નહીં. જોઈ લો, આ છે ને મારા બાનું ઘર છે. જો મારા બાની ઘેરે આવ્યા છે. જો કેટલું મસ્ત છે. જો પાણી કેમ જાય. જો નાના હતા ને ત્યારે જો અહીંયા જ રમતા. જો આ છે ને આ પાણીમાં અહીં જતું ને પાણી, પછી મારા બા ખી જાય એમને. જો અહીંયા રમતા પલળતા. હો આખા દીમાં ઉતકો વરસાદ આવતો ને 3-4 દાણ પલળીએ. આવું કંઈક છે. કેટલું મસ્ત જો વરસાદ રહી ગયો છે. વાતાવરણ છે ને બહુ મસ્તીનું થઈ ગયું છે. અહીંયા બહુ રમતા. જો આમ બાવળેઠે ઊભા રહી. આ તો હતા નહીં, પણ એમ કે અત્યારે આવી રીતના બીજા બાવળ હોય ને ત્યાં જો આમ મજા આવતી. હો જો ખાધા તમે કોઈ દી આ પૌડા? બહુ ખાધા હો મેં. આમ જો આ પૌડાસ કહેવાય ને, શું કહેવાય બાવળિયાના. આ તૂટી તો ગઈ લે. જો આ અનુભવ જ અલગ છે. હો આવી જાવ હાલો પૌડા ખાવા. આ શું કહેવાય કે આ ચોમાસામાં છે ને દેહમાં આમ ભલે આ બધું વરસાદ પાણી ભીનું પણ આમ છે ને બહુ મજા આવે. આમાં છે ને મકોડા બહુ હોય. હો કેવી છે લૂમ જો મસ્તીની.
આઈ જો સાપ તો ગરમા ગરમ ચા બની ગઈ છે. હાલો આવી જાઓ બધા ચા પીવા. તમારા બા પીવે છે. ઊંધા હાથમાં ફોન છે ને એટલે લાઈટ ન આવે. આ છે મોટા બંધાણી. ઓય ચા પીવાનો છે હે? હાલો પીવા કે હાલો પીવા વાગ્યા કેટલા હશે? કેટલા વાગ્યા? બેવ કે હાલો આપણે છે ને જવાનું છે મારા કાકાની ઘેર. આ જો ટેણીઓ મારા હારે આવે છે. જો અમારા પપ્પાનો વાડો છે હો. જો આને શું કહેવાય ખબર છે તમને? આને છે ને ગળો કહેવાય, ગળો. હાલો જાય થોડે ઉભી રહો. ચાલો મહેમાન આવ્યા. તમાર કાકી હુતા છે. હુતા મારા કાકા આગળ જા. મારા કાકા જા આગળ આમ બોલ બાજુ. સો મારા કાકી છે ને બેઠા છે. સારું છે ને કાકી? તો સારું. મેં કીધું હાલ નહીં વરસાદ રહી ગયો ને આટો મારી આવું. તો શું કરે બધા? તો હું પક્કા કેમ શું હાલે? મારે કઈ બોલવું ને શબ્દ પણ અલગ જ આવે. એમ થોડું હાલે. તારે કેવું તો પડે ને કે આ બેન સારું છે એમ તો કેવું પડે ને. એમ નહીં પક્કા. તારે એમ કેવાય કે હા બેન સારું છે, જલસા છે, મજા છે, બધું કેવું પડે. પણ હામું તો જો મારે સામું લીધું. ઈ તો અલગ. એનું મોઢું આમ જો. પાછો પી લેવે. દે દે લેતે ઈશાન લેતે સા લેતે ભાઈ. 2-3 રકેબી લેતે. બી છે ભીંડાના. લઈ જવા ને પેલા ગાડી તો પેલા તે લઈ આવો ને ડુંગર થી કઈ વાર નહીં લાગે. કઈ ને હાલો શું બધા બેઠા છે એને પાછો અંધારો છે. વરસાદ આવે છે તમને બતાવું ખરું. વરસાદ આજ કઈ રહેવાનો તો છે નહીં. આમ જોઉં કાળું ધમ જેવું છું પાછળ જો. તો અહીંયા તો ખુલ્લું છે પણ જો અહીંયા કેટલું અંધારો. હવે છે ને બેઠા બેઠા જોઈ વરસાદ બીજું તો હું તો કાંઈ નહીં. હાલો હવે છે ને આપણે વિડીયો અહીંયા પૂરો કરી નાખીએ. તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. મળશું પાછા કાલે નવા વિડીયોમાં. આવશે ભાઈ ટાટા.